પાટણની ઐતિહાસિક ભૂમિ પર આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા એક ઐતિહાસિક અને ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરાગત આદિવાસી રીત રિવાજો સાથે 131 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડી લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી. આ મંગલમય પ્રસંગે આદિવાસી સમુદાયના 40,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નની મુખ્ય વિશેષતા તેની પર્યાવરણલક્ષી થીમ એક પેડ આદિવાસી કે નામ રહી હતી. સંગઠન દ્વારા સુવર્ણ અવસરે 50,000 વૃક્ષો વાવવાનો મક્કમ સંકલ્પ લેવાયો છે. આગામી સમયમાં સરકારી કચેરીઓ, શાળાઓ અને કોલેજોના કેમ્પસમાં સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે. સંગઠનના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે આ મુહિમ માત્ર ફોટા પડાવવા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ વાવેલા તમામ વૃક્ષોના યોગ્ય ઉછેર અને જતન માટે સંગઠનની ટીમ ગ્રાઉન્ડ લેવલ પર સક્રિય જ રહેશે. ગરીબ પરિવારોની દીકરીઓ સ્વાભિમાનભેર નવું જીવન શરૂ કરી શકે તે માટે સંગઠન તરફથી જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેમાં સોફા સેટ, ડબલ બેડનો પલંગ તેમજ ડ્રેસિંગ ટેબલ સહિતની તમામ ઘરવખરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ઉત્સવમાં ગુજરાત સહિત ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા આદિવાસી બહુલ રાજ્યોની કલ્ચર ટીમોએ ખાસ હાજરી આપી પોતાના પરંપરાગત નૃત્યો અને સંસ્કૃતિની અદ્ભુત ઝાંખી રજૂ કરી હતી. આ પ્રસંગે રાજ્યના અગ્રણી નેતા બળવંતસિંહ રાજપૂત તેમજ સામાજિક અગ્રણી લાલજીભાઈ પટેલ અને રણછોડભાઈએ ખાસ હાજરી આપી સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આ મંચ પરથી આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના આગેવાન વિપુલ રાણા દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. લાલજીભાઈ પટેલ અને એસપીજી ગ્રુપ દ્વારા જે સામાજિક મુહિમ ચલાવવામાં આવી રહી છે કે જે કોઈપણ સમાજની દીકરી અસામાજિક તત્વોની લોભ, લાલચ કે ભોળામણામાં આવીને ભાગી ન જાય અને પરિવારોને બરબાદ ન થાય, તે લડતને આદિવાસી ભીલ ગુજરાત સંગઠન તરફથી સત્તાવાર અને સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવે છે. વિપુલ રાણાએ જણાવ્યું હતું કે આ સામાજિક સાંસ્કૃતિની મુહિમમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમારું સંગઠન ખભે ખભા મિલાવીને અગ્રેસર રહેશે. ગુજરાત સંગઠિત આયોજિત 131 સમૂહ લગ્નમાં જેમના સખત 3 મહિનાથી એમના સખત પરિચયમાં છું અને મેં જોયું છે કે વિપુલભાઈની સખત ચિંતા 4-5 વર્ષથી સાથે અમે કામ પણ કરીએ છીએ. તો એવા પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણા એમની ટીમ જે પ્રકારે આજનો ખરેખર ફંક્શન કર્યું છે એમાં પાટણની ઐતિહાસિક ભૂમિ ઉપર હું ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું કે એક અદ્ભુત કાર્યક્રમ સમાજને એક પ્રેરણારૂપ થાય. મારી સાથે પધારેલા મારા પાર્ટીના આગેવાન પૂર્વ મંત્રી આદરણીય મુરબ્બી શ્રી રણછોડભાઈ સાહેબ, એસપીજીના પ્રમુખ મુરબ્બી શ્રી લાલજીભાઈ, અમારા મહામંત્રી પાર્ટીના લાલજીભાઈ દેસાઈ અને સમાજને બધા જ આશીર્વાદ આપવા આવેલા તમામ સમાજના ભાઈઓ, પત્રકાર મિત્રો જે સમાજ માટે આવ્યા છે, બધા સમાજના આશીર્વાદ આપવા આવેલા 131 દીકરીઓને એ સૌ વડીલો, યુવાન મિત્રો અને બહેનો, આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે 21મી સદી અને છતાં 21મી સદીમાં વિપુલભાઈ જે રીતે કામ કરે છે અને સમાજને સમાજની રીતે અને ટેકનોલોજીની દુનિયામાં બે રીતે સમતલ કરીને ચાલવાનું કામ કરીને આજે સમાજની અંદર 131 દીકરા દીકરીઓનું સમૂહ લગ્ન કર્યું છે.